લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર નજીક અણખોલ ગામની સીમમાં ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ઉતરતા 2 કર્મચારીઓના દુઃખદ મોતની ઘટના સામે આવી છે। અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે ચાલતા ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટમાં અકસ્માત બન્યો હતો। અણખોલથી ખંભા થઈ કપુરાઈ એસટીપી સુધી આશરે 18 કિલોમીટર લાંબા નેટવર્કનું લગભગ 99% કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું। હિમાલય પાર્ટી પ્લોટ નજીક ગટર લાઇન ચોકઅપ થતા લાઇનમેન અક્ષય તપાસ માટે ચેમ્બરમાં ઉતર્યા હતા, જ્યાં ઝેરી ગેસના ગળતરના કારણે તેઓ બેભાન થઈ ગયા। તેમને બચાવવા પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોળિયા પણ ચેમ્બરમાં ઉતર્યા, પરંતુ ગેસના પ્રભાવથી બંનેનું સ્થળ પર જ મોત થયું। વરણામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સંબંધિત કંપનીઓ સામે ગુનો દાખલ કરી સુરક્ષા નિયમોના પાલન મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। જવાબદાર સામે કડક કાર્યવાહી થશે તેવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે। एड्रेस कई बाजू है घर में एक तो दाहोद ગત તારીખ 13/2/2026ના રોજ વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટંબા જે ગામે છે ત્યાં એક ગટર પાઇપલાઇનનું કામગીરી જે ચાલતી હતી એ દરમિયાન એ પાઇપલાઇનમાં કંઈક ઇસ્યુ આવતા ત્યાં 2 જે વર્કરો હતા એમાં રિપેરિંગ કરવા માટે અંદર ઉતર્યા હતા, જેમાં ગેસ ગળતર થવાના કારણે એ બંનેના મૃત્યુ થયા હતા, જેને ધ્યાને રાખીને તારીખ 15/2/2026ના રોજ વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બીએનએસ અને એટ્રોસિટી અને મેન્યુઅલ સ્કેવેન્જિંગની અલગ અલગ કલમો અંતર્ગત આમાં જે આરોપી જે છે એ 2 જે છે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન જે કંપની હતી એ અને ગ્રીસવા ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ જે કંપની હતી, બંને કંપનીના જે પ્રોપરાઇટર છે, માલિકો છે, એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે। આગળ કંઈ પણ હશે તો આપની સાથે અપડેટ શેર કરવામાં આવશે।